કરીએ. આ મહિને દરેકની થીમ છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો થીમ વિશે વાત કરીએ એ પહેલાં ગણેશજી અને સરસ્વતી દેવીનો શ્લોક બોલી એમને નમન કરી આજનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા વાગ્દેવ્યે ચ વિદ્મહે બ્રહ્મપત્ની ચ ધીમહિ તન્નો વાણી પ્રચોદયાત. આજનો પ્રોગ્રામ વાણીની દેવી સરસ્વતી અને ગણપતિ મહારાજ ખૂબ સરસ રીતે આપણો એન્જોય કરાવે, આપણને મજા કરાવે એવો જાય એવી આશા સાથે આજનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. થીમ છે આપણી ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હિન્દી ફિલ્મ ઉદ્યોગ જેને આપણે બોલિવૂડ તરીકે ઓળખીએ છીએ તેની શરૂઆત 1913માં દાદા સાહેબ ફાલ્કેએ કરી હતી. દાદા સાહેબ ફાલ્કે દ્વારા પૂર્ણ લંબાઈની ફિલ્મ રાજા હરિશ્ચંદ્રથી આ બોલિવૂડની શરૂઆત થઈ. જે ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ હતી અને સાયલન્ટ હતી. એનું પ્રીમિયમ એમણે 3 મે 1913ના રોજ મુંબઈના કોરોનેશન સિનેમામાં કર્યું હતું અને તે પછી અર્દેશર ઈરાની દ્વારા દિગ્દર્શિત આલમ આરા એ પ્રથમ ભારતીય ફિલ્મ બની જે મ્યુઝિકવાળી હતી, જેણે હિન્દી ટોકીઝના યુગની શરૂઆત કરી. આ ફિલ્મથી જ ટોકીઝમાં ફિલ્મો આવવાની શરૂઆત થઈ. દાદા સાહેબ ફાલ્કેને સૌ પ્રથમ ફિલ્મ બનાવવાના કારણે ભારતીય સિનેમાના પિતા તરીકે સન્માનિત કરવામાં આવે છે અને એમના નામના એવોર્ડ પણ આપવામાં આવે છે. આલમ આરા એ પહેલી ગાતી અને બોલતી ફિલ્મ હતી. એનું પ્રથમ જે ગીત હતું એ હતું દે દે ખુદા કે નામ પે પ્યારે. એટલે કે આખા બોલિવૂડનું સિનેમા જગતનું કહેવાય કે પ્રથમ ગીત હતું એ હતું દે દે ખુદા કે નામ પે પ્યારે, જે 29 વર્ષના વઝીર ખાને ગાયું હતું. પોતે જ અંદર બુઢા ફકીરની એક્ટિંગ પણ કરી હતી અને સાથે સાથે આ ગાયું પણ હતું. એ જમાનામાં રેકોર્ડિંગ અલગ થાય અને અલગ જગ્યાએ શૂટ થાય એવું બધું હતું નહીં, એટલે પોતે એક્ટિંગ કરતા હતા, ગાતા હતા. જેવી રીતે સ્ટેજ ઉપર આપણે જોઈએ કે રામલીલામાં કે ઘણી બધી ડ્રામામાં એમ કરતા હોય એ રીતે જ આલમ આરામાં આ ગીતનું શૂટિંગ થયેલું. અને એ આપણા વઝીર ખાન એ બોલિવૂડના પ્રથમ મેલ સિંગર બન્યા આ ગીત ગાયાથી. અને પ્રથમ ફિમેલ સિંગર કોણ હતા? તો ફિલ્મના હિરોઈન જે હતા ઝુબેદા એ જ પ્રથમ ફિમેલ સિંગર હતા, કારણ કે એમણે જ એક્ટિંગ કરી હતી ને એમણે જ ગાયું હતું. તો આ ફિલ્મથી બોલતી અને ગાતી ફિલ્મોની શરૂઆત થઈ અને આ ફિલ્મ લોકોએ જોઈ તો એકદમ અભિભૂત થઈ ગયા કે ફિલ્મ તો પહેલાં બી જોઈ હતી એ લોકોએ રાજા હરિશ્ચંદ્ર, પણ આવી રીતે બોલતી ગાતી ફિલ્મ તો ત્યારે એમણે શરૂઆતમાં ખબર નથી એટલે 25 પૈસાની ટિકિટ રાખેલી દિગ્દર્શકે. અને ધીરે ધીરે લોકો એટલા બધા જોવા જવા લાગ્યા કે જ્યારે ફિલ્મ ઉતરી હોય ત્યારે છેલ્લો ભાવ એનો 5 રૂપિયા હતો. એટલે 25 પૈસાથી 5 રૂપિયા સુધીનો પ્રોગ્રેસ આલમ આરાએ કર્યો હતો. પણ દુઃખની વાત એ છે કે આ ફિલ્મની કોઈ પણ પ્રિન્ટ અત્યારે કોઈ પાસે ઉપલબ્ધ નથી. એટલા વર્ષો થઈ ગયા અને એ ટાઈમમાં એવી ટેકનોલોજી કે કશું હતું નહીં, એટલે એમનાથી આ બધી ફિલ્મો ખોવાઈ ગઈ. અને એના જ પેલાને એમ કે આપણે યાદ કરીએ, મેમરાઇઝ કરીએ એ કારણથી 1956 અને 1973માં ફરીથી આલમ આરા નામની જ 2 ફિલ્મો બની અલગ અલગ, પણ પહેલીનો જે ચામ હોય એ તો અલગ જ હોય. તો આ રીતે જૂના ફિલ્મોને યાદ કરીએ, જૂના ગીતોને યાદ કરીએ, બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાને યાદ કરીએ અને આજનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપણા સ્પોન્સર્સને આપણે